ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામના આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર કે વકીલ હાઈસ્કૂલ દ્વારા હાંસોટ તાલુકામાં સૌપ્રથમ વખત શાળા બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીનીઓના હસ્તે પૂજન તેમજ મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સરકારની બસ સહાય યોજનાના લાભથી આ સુવિધા શરૂ કરવામાં આવી છે, જેના પરિણામે 70થી વધુ વિદ્યાર્થીઓની શાળાએ આવવા જવાની સુરક્ષિત, સરળ અને નિયમિત વ્યવસ્થા ઉપલબ્ધ બની છે. ઇલાવની આસપાસ આવેલ સાહોલ, આસરમા, ઓભા, બાલોતા, ધમરાટ અને બોલાવ સહિત 7 ગામના વિદ્યાર્થીઓને આ બસ સેવાનો લાભ વિનામૂલ્યે મળી રહેશે. શાળા સંચાલકોના જણાવ્યા મુજબ બસ સેવાના પ્રારંભથી દૂરના વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓને વિશેષ લાભ મળશે. સાથે જ વાલીઓમાં પણ બાળકોના સલામત પરિવહન અંગે વિશ્વાસ અને સંતોષની લાગણી મજબૂત બનશે. બસ સેવાના પ્રારંભ પ્રસંગે મંડળના પ્રમુખ તુષાર પટેલ, સેક્રેટરી ભગવતી પટેલ, ખજાનચી હિમાંશુ પટેલ, મંડળના સલાહકાર રાજેન્દ્ર કઠવાડિયા, તાલુકા પંચાયત સભ્ય નટવરભાઈ પરમાર, આચાર્ય ધર્મેશ જોશી તેમજ અન્ય ટ્રસ્ટીઓ અને શૈક્ષણિક ગણ ઉપસ્થિત રહ્યા હતા.